જય માતાજી ભુવા અને ભક્તોને જય ગુરુદેવ। મેજોરિટી આપણને લોકોને એ વાતની ખબર નથી કે દેવી શક્તિ ડુંગરાઓ પર શા માટે બિરાજમાન થઈ છે। દેવી શક્તિ ડુંગરાઓ પર શા માટે બિરાજમાન થયા। ચોટીલા, ચામુંડબા, પાવાગઢની અંદર કાળકિયામાં, ગબ્બર, આરાસુરનો ડુંગરો, અંબામાં, પાનેરાનો ડુંગરો, 3 મુખવાળા ચામુંડમાં, તરસિંગડા, ભાવનગર, ખોડિયાર માતા, પોરબંદરની અંદર કોયલો ડુંગર, હરસધીમાં, ગિરનારની અંદર અંબાજીમાં જે શક્તિપીઠ કહેવાય છે, પાવાગઢી પણ શક્તિપીઠ કહેવાય છે, ડાંગનો ડુંગરો, ઘણા બધા ડુંગરા ઉપર દેવી ડુંગરા ઉપર બિરાજમાન થયા શા માટે મેજોરિટી કોઈને ખબર નથી। પણ ક્યારેક શાસ્ત્રનું અર્થઘટન કર્યું હોય ને તો તમને ખબર હોય, સાચા ગુરુ તમે ધાર્યા હોય ને તો તમને ખબર હોય। ગુરુ ગાંડા, ગુરુ બોબડા, ગુરુ દેવન કા દેવ, ગુરુ તમને ગોવિંદ બતાવે તો તમને ખબર પડે કે દેવી ડુંગરા ઉપર શા માટે વસવાટ કર્યો, દેવી ડુંગરા ઉપર શા માટે બિરાજમાન થયા। કબીર સાહેબે કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખરડા કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવ की जो ગોવિંદ દેખાયો જાય। સાચા ગુરુ તમે ધાર્યા હોય ને તો તમને ઈશ્વરી તત્વની ખબર પડે કે જો આ ઈશ્વરી તત્વ કહેવાય એમ, આના પગે પડી લે, બીજું તું ભટકમાં। એટલી લાંબી વાત તો નથી કરી, પણ આજે આપણે વાત કરીશું કે દેવી શક્તિ ડુંગરા ઉપર વધારે ને વધારે કેમ મેજોરિટી વસવાટ કર્યો। તો જ્યારે માતા પાર્વતી ભગવાન શિવના તપમાં બેઠા હતા નારદજીના કહેવા મુજબ, અને નારદજી માતા પાર્વતીના પહેલા ગુરુ, જેને માતા પાર્વતીને કીધું કે તમારે જો શિવની પ્રાપ્તિ કરવી હોય તો શિવનું ભજન કરવું પડે, શિવનું તમારે તપસ્યા કરવી પડે। ત્યારે માતાજી જ્યારે હિમાલય ઉપર હિમાલયના પુત્રી તરીકે જ્યારે માતાજી પ્રગટ થયા, દેવી શક્તિ પ્રગટ થાય, જન્મ નો લે, જે જન્મ લે એનું મરણ હોય, પણ દેવી જ્યારે હિમાલયના પુત્રી તરીકે જ્યારે પ્રગટ થયા ત્યારે નારદજી માતા પાર્વતીના ગુરુ થયા। પેલા શું કહેવાતા? પર્વત પુત્રી કહેવાતા। જેમ કે સીતા માતા જાનકી કહેવાતા, જનકના દીકરી એટલે જાનકી કહેવાય। જેમ કુંતી માતા, બરાબર, જેમ નરેશ કુંતી કહેવાતા એમ કુંતી માતા એમના પિતાશ્રીથી ઓળખાતા। એ રીતે હિમાલયના પુત્રી તરીકે માતા અવતર્યા એટલે પ્રગટ થયા, એટલે પર્વત પુત્રી કહેવાના। પણ જ્યારે માતાજી ભગવાન શિવનું ભજન કરતા હતા, ભગવાન શિવની તપસ્યા કરતા હતા, તો ભજન કરતા કરતા તપસ્યા કરતા કરતા માતાજી જ્યારે ભાગના રહી ગયા એટલી પાર્વતી કહેવાના। પાર્વતીનો મતલબ શું થાય? પ્રથમ આપણે નવરાત્રીની અંદર આપણે ભજન પણ કીર્તન પણ ગાતા હોઈએ છીએ કે પરવેથી પેલું માનું નોરતું રે પાવા વાળીનું, પેલું નોરતું માપા એટલે પ્રથમ જેની શરૂઆત થઈ, પર્વ એટલે તહેવારે થાય નવરાત્રીનો, ઘણા બધા અર્થઘટન થાય છે। તો માતાજી જ્યારે ભગવાન શિવની જ્યારે તપસ્યા કરતા હતા ભાગના રહી ગયા એટલે પાર્વતી કહેવાના। ત્યારે પર્વતરાજ એટલે હિમાલય માતાજી કનેથી વચન માંગ્યું કે દેવી જ્યારે જ્યારે તમે પૃથ્વીની ઉપર તમે આવો ત્યારે ત્યારે તમે મારા ઉપર બિરાજમાન થાજો। અને કહેવાય છે કે દીકરી હંમેશા બાપનું તાજ હોય, એ હંમેશા માથા ઉપર જ શોભે, નીચે નહીં, બરાબર। તો માતાજીએ વચન આપ્યું હતું કે જ્યારે જ્યારે હું પૃથ્વી પર આવીશ ને ત્યારે ત્યારે હું તમારી પર બિરાજમાન થાય। એટલે જ્યાં જ્યાં તમે ડુંગરા ભાળશો ને ત્યાં ત્યાં તમે દેવી શક્તિને બિરાજમાન ભાળશો। મેજોરિટી તમે શક્તિપીઠની તમે વાત કરી લો કે કોઈ પણ ડુંગરાની વાત કરી લો તો ત્યાં દેવીનું સ્થાન હશે હશે ને હશે, કેમ કે માતાજીનું વચન છે એમના પિતાશ્રીને, હિમાલયના હિમરાજે વચન માંગ્યું હતું કે જ્યારે જ્યારે તમે પૃથ્વી પર વસવાટ કરો, પૃથ્વી ઉપર તમે આવો ત્યારે ત્યારે તમે મારા પર બિરાજમાન થાવ, હું તમને લાડ કરાવીશ। કેમ કે આપણો બાપ, મોટા બાપુ ભગવાન શિવ, એ પણ કૈલાસ પર્વત ઉપર, તો હું માતાજી નીચે રહી। ઘણું બધું આત્મમંથન કરો ને તો ઘણું બધું તમને લોકોને જોવા અને જાણવા મળશે। એટલે માતાજી ડુંગરા પર વસવાટ કરે છે। આશા રાખું છું કે હું જે કંઈ પણ સત્સંગ સમજાવી રહ્યો છું એ કોઈ સાચા ગુરુ કે નથી, મારા ગુરુ કે નથી, અને જે કાંઈ આપણા વેદ ઉપનિષદ શાસ્ત્રો એનું અર્થઘટન કરીને આત્મમંથન કરીને તમને સમજાવું છું। હું એમ નથી કહેતો હું જે કાંઈ પણ કહ્યું સત્ય અને સનાતન હોય, તમે પણ પ્રયત્ન કરો, આ વાત તમને મળી રહેશે, કોઈ મોટી વાત નથી। હિન્દુ છીએ તો આપણને આ વસ્તુની ખબર હોવી જોઈએ, એટલી ખરું। ખાલી 2 હાથ જોડીને પગે લાગવા સુધીનો જ મતલબ ન રાખો। કોઈ પણ વસ્તુની આપણને આપણા શાસ્ત્રીને આપણા ગુરુની આપણને ખબર હોવી જોઈએ।
જય માતાજી, જય ગુરુદેવ.